ગાંધીનગરમાં એનએફએસયુનો ચતુર્થ દીક્ષાંત સમારોહ યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ પણ હાજર રહ્યા। ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના હસ્તે પદવી એનાયત કરાઈ। દીક્ષાંત સમારોહમાં પદ્મશ્રી ડોક્ટર જેએમ વ્યાસ ડિગ્રી એનાયત કરાઈ। દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી। ગાંધીનગરમાં દીક્ષાંત સમારોહમાં પદ્મશ્રી ડોક્ટર જેએમ વ્યાસે ડિગ્રી એનાયત કરી હતી। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરમાં એનએફએસયુનો ચતુર્થ દીક્ષાંત સમારોહ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા હતા અને પદવી એનાયત કરવામાં આવી હતી। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ પણ હાજર રહ્યા હતા। ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના હસ્તે પણ પદવી એનાયત કરવામાં આવી હતી। દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દીક્ષાંત સમારોહમાં આ ચતુર્થ દીક્ષાંત સમારોહ હતો અને આ દીક્ષાંત સમારોહમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ હતા તેમને પદવી એનાયત કરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ પણ હાજર રહ્યા।